પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ શાલોમ. યહોવાનો ભય અને યહોવાના ભયમાં જીવનાર એટલે કે પવિત્ર ઈશ્વરની હાજરીનું સતત ભાન રાખીને જીવનાર મનુષ્યને ઈશ્વર તરફથી જે સમજ કે જ્ઞાન કે ડાપણ મળે છે તેને લીધે તે સત્ય માર્ગને સમજી શકે છે, ઈશ્વરના માર્ગને સમજી શકે છે. નીતિવચન 2 અને 9 લખવામાં આવ્યું છે કે ત્યારે તું નેકી, ન્યાય તથા ઇન્સાફને, તું દરેક સત્ય માર્ગને સમજશે. અને આ ઈશ્વરી સમજ તે મનુષ્યને દુષ્ટતાથી દૂર રહેવામાં અને સજ્જનોના સત્ય માર્ગમાં ચાલવામાં હંમેશા મદદ કરે છે. નીતિવચન 2, 11-16 અને 20મી કલમમાં જે આશીર્વાદિત કામ પ્રભુની સમજ આપણામાં આવે છે, કરે છે, એ આ જ ત્યાં લખ્યું છે, વિવેક બુદ્ધિ તારા પર ચોકી કરશે અને બુદ્ધિ તારું રક્ષણ કરશે. તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી તથા આડું બોલનાર માણસો કે જેઓ સદાચારના રસ્તાઓ તજીને અંધકારના માર્ગોમાં ચાલે છે, જેઓ દુષ્ટતા કરવામાં આનંદ માને છે અને દુષ્ટ માણસોના વિપરીત આચરણોથી હરખાય છે, જેઓના માર્ગો વાંકા છે તથા જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે. પછી કહે છે, વળી તેઓ તને પર નારીથી એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પર સ્ત્રીથી ઉગારશે. તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. નીતિવચનના પુસ્તકમાં યહોવાના ભય સાથે સંકળાયેલ ઘણી બધી વાસ્તવિકતાઓ લખવામાં આવી છે. હું કેવળ વાંચીશ. દાખલા તરીકે નીતિવચન 14 અને 2 લખવામાં આવ્યું છે કે જે પ્રમાણિકપણે ચાલે છે તે યહોવાનું ભય રાખે છે, પણ જે પોતાના માર્ગમાં અવળો ચાલે છે તે યહોવાના ભયને તુચ્છ માને છે. મતલબ યહોવાના ભયમાં જીવનાર વ્યક્તિ પ્રમાણિક હોય છે. નીતિવચન 14:26-27 લખવામાં આવ્યું છે કે યહોવાના ભયમાં દ્રઢ વિશ્વાસ સમાયેલો છે અને તે રાખનારાના બાળકોને આશ્રય સ્થાન મળશે. મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે. નીતિવચન 15:16 લખ્યું છે કે ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય તેના કરતાં થોડું ધન હોય પણ તે સાથે યહોવાનું ભય હોય તો તે શ્રેષ્ઠ છે, તે ઉત્તમ છે. નીતિવચન 15:33 લખ્યું છે કે યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે. અને કયું જ્ઞાન આપે છે? એ કહે છે કે પહેલી દીનતા છે, પહેલી નમ્રતા છે અને પછી માન છે. નીતિવચન 19:23 લખ્યું છે યહોવાનું ભય જીવનદાતા છે અને યહોવાનું ભય રાખનાર સંતોષ પામશે. નીતિવચન 22 અને 4 લખ્યું છે કે ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાના તથા યહોવાના ભયના ફળ છે. આવા ઘણા પ્રેરણાદાયક વચનો નીતિવચનમાં વાંચવા મળે છે. અને વાળાઓ, નીતિવચનમાં કુલ 31 અધ્યાય છે. જો તારીખ પ્રમાણે આપણે દર મહિને એક અધ્યાય વાંચીએ તો આપણે એક મહિનામાં એકવાર નીતિવચન પૂરું કરી શકીએ છીએ. અર્થ કે એક વર્ષમાં 12 વખત આપણે નીતિવચન વાંચીશું અને એમાં જે વ્યવહારુક બાબતો લખવામાં આવી છે એને આપણે આપણા જીવનમાં ઉતારીશું તો ચોક્કસ આપણું આત્મિક જીવન વધારે ફળદાયી નીવડશે. આ પ્રમાણે કરવાને પ્રભુ કૃપા આપે. આમેન.